વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। 10માની બોર્ડની પરીક્ષા મે મહિનાની 21 તારીખથી શરૂ થશે પ્લસ તમારો 30% સિલેબસ આપણી ગુજરાત સરકારે બાદ કરી દીધો છે। ખાલી તમારે 70% જ સિલેબસની એક્ઝામ દેવાની છે। તમારે તૈયારી ખાલી 70%ની જ કરવાની છે અને 2 મહિના એક્ઝામ લેટ થઈ છે। તમારી મે મહિનામાં 21 તારીખથી 10મા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થશે। તમારા માટે બહુ સારા સમાચાર કહેવાય છે। બહુ તૈયારી સારી રીતે કરી શકો એટલા માટે આવો નિર્ણય લીધો છે। આજે આપણે સ્વાધ્યાય 5.2 માં નેક્સ્ટ લાસ્ટ લેક્ચરમાં આપણે 8મો દાખલો કર્યો હતો। આજે 9મો દાખલો કરીએ। સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 9 શું કીધું છે? સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે। A3 A9 બે પદ આપેલા છે આપણને। 4 અને -8 છે। ત્રીજું પદ 4 છે, નવમું પદ -8 છે, તો કેટલામું પદ 0 થશે એવું કીધું છે। n શોધવાના કીધા છે આપણે। જો તમારા સારા સમાચાર છે। આજે બોર્ડની એક્ઝામ ઘણી લેટ કહેવાય। પેલા એપ્રિલ મહિનામાં લેવાની વાત હતી અને 30% સિલેબસ ગુજરાત સરકારે બાદ કરી દીધો છે। સારી રીતે તૈયારી કરો। કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરો, વોટ્સઅપ કરો અથવા તમે કોમેન્ટ કરો, અમે તમારો રિપ્લાય દેવાનો પ્રયત્ન કરશું। ચલો આપણે દાખલા પર જઈએ। અહીંયા A3 આપણી પાસે A3 નું ફોર્મ્યુલા છે। A3 બરાબર A પ્લસ 2D। અહીંયા A3 આપણને કેટલા આપ્યા છે? 4 બરાબર A પ્લસ 2D। આ સમીકરણ આપણું એક થયું। જો આખા સમીકરણની આખા સ્વાધ્યાયની અંદર એક જ સૂત્ર આપણે યુઝ કરીએ છીએ, an બરાબર A પ્લસ n-1D। ચલો આપણે બીજું સમીકરણ આપેલું છે, અહીંયા A9 આપેલું છે। A9 બરાબર A પ્લસ 8D થશે, 8D। અહીંયા A9 કેટલા આપ્યા છે આપણને? -8 બરાબર A પ્લસ 8D। આ થશે બીજું સમીકરણ। એના પછી આપણે જોઈએ સમીકરણ 2 મળ્યા છે। હવે આપણને a અને d ની કિંમત શોધવી છે। આપણું સમીકરણ an બરાબર 0, એનો મતલબ એમ થાય કે આપણને q પદ 0 હશે, આ શ્રેણીનું q પદ 0 હશે એ આપણે શોધવાનું છે। ચલો સમીકરણ 1 માંથી 2 અથવા 2 માંથી 1 બાદ કરીએ। આપણે 1 માંથી 2 બાદ કરીએ। સમીકરણ 1 માંથી 2 બાદ કરતા હવે હું અહીંયા ડાયરેક્ટ લખીશ। અહીંયા 4 માંથી -8 બાદ કરવા તો 4 ઓછે ઓછે વત્તા 4 ને 8 12 થશે। 12 બરાબર a માંથી a બાદ થશે, કેન્સલ થશે। 2d માંથી 8d બાદ થશે તો કેટલા થશે? 2d - 8d -6d થશે। કેટલા? 6d। તો d બરાબર કેટલા થશે? -12 ના છેદમાં 6। આ માઈનસ છેદમાં આવે તો d બરાબર થશે -2। આ d મળી ગયો। સમીકરણ 1 માં મૂકતા d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જ્યાં d જોવા મળે ત્યાં આપણે -2 મૂકશું। સમીકરણ 1 છે 4 બરાબર a પ્લસ 2 d બરાબર કેટલા મળ્યા? -2। 4 બરાબર a માઈનસ કેટલા થશે? 2 ગુણ્યા 2 4। આ 4 માઈનસ આ બાજુ આવશે। 4 વત્તા 4 બરાબર કેટલા થશે? a। તો a બરાબર કેટલા થશે? 8। આપણે a મળી ગયો, d મળી ગયો। આપણી પાસે an છે, n શોધવાના છે। ચલો આપણે n શોધીએ। an બરાબર a પ્લસ n-1d। અહીંયા an કેટલા છે? 0। કેટલામું પદ 0 થશે એ આપણે શોધવાનું છે। અહીંયા a બરાબર કેટલા મળ્યા છે આપણને? 8 વત્તા n-1 d કેટલા મળ્યા છે? d -2। આ 8 આ બાજુ આવશે, -8 થશે। n-1 -2, આ -2 છેદમાં આવશે। -8 -2
n minus 1 આ માઈનસ માઈનસ કેન્સલ થશે 8 ભાગ્યા 2 કેટલા થશે 4 4 બરાબર n minus 1 આ માઈનસ 1 આ બાજુ આવશે 4 વત્તા 1 બરાબર n તો n બરાબર કેટલા થશે 4 ને 1 5 આપણે શું શોધવાનું હતું n કેટલામું પદ 0 થશે n બરાબર 0 કેટલામું પદ 0 થશે કેટલામું પદ 0 હશે પાંચમું પદ 0 હશે તમે બધા ટેક્સ્ટ બુક સાથે રાખજો તો જ તમને ખબર પડશે બાકી રકમ શું હશે દાખલો જવાબ કયો હશે કે ખબર પડશે નહીં અત્યારે તમને આવડી જશે અત્યારે સહેલો છે પણ રકમ જોશો તો કન્ફ્યુઝ થઈ જશો ચાલો એના પછી બધા સ્ક્રીનશોટ પાડી લે અથવા લખો હોય તો લખી લે સાથે ટેક્સ્ટ બુક સાથે રાખજો ટેક્સ્ટ બુક અને નોટબુક બંને સાથે રાખો તમને મજા આવશે લખવાની ચલો સમાન એના પછી 10મો દાખલો બધા વાંચીએ ટેક્સ્ટ બુકમાં અમે જે દિવસ દરમિયાન અહીંયા કરાવીએ છીએ ક્લાસીસની અંદર એક તમને રાત્રે ઓનલાઈન કરાવીએ છીએ ચલો કોઈ સમાંતર શ્રેણી 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો 10મો એવો છે જો અહીંયા રકમ લખું છું નાની રકમ છે એટલે કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો આવી કંઈક રકમ છે 10મો દાખલો એ ટેક્સ્ટ બુકના બધા જ દાખલા આપણે અહીંયા કરીએ છીએ ચલો શું કીધું છે કોઈ સમાંતર શ્રેણી છે એનું 17મું પદ એટલે એ 17 10મા પદ કરતા 7 વધુ છે જો અહીંયા 10મા પદ કરતા 7 વધુ છે 10મા પદ કરતા 7 વધુ છે કદાચ તમે વિચારો આપણે એવું વિચારીએ કે તમારી પાસે 200 રૂપિયા છે મારી પાસે 100 રૂપિયા છે જો મારે બંનેને સરખા કરવા હોય તમે મારા કરતા 100 રૂપિયા વધારે છે તમારી પાસે જો મારે બંનેને સરખા કરવા હોય વચ્ચે બરાબર કરવા હોય કાં તો મારે 100 રૂપિયા આમાં એડ કરવા પડે અથવા 100 રૂપિયા મારે આમાંથી બાદ કરવા પડે એવી જ કન્ડિશન અહીંયા છે 10મા પદ કરતા 17મું પદ 7 વધુ છે એનો મતલબ એવો છે મારે અહીંયા બરાબર કરવા હોય તો અહીંયા 7 હું પ્લસ કરીશ અથવા અહીંથી 7 માઈનસ કરશું પણ અહીંયા આપણે 7 પ્લસ કરશું ગમે તે રીતે કરો બંને એક જ જવાબ આવશે ચલો આપણે નેક્સ્ટ જોઈએ આપણી પાસે a17 નું સૂત્ર લગાડીએ a17 n બરાબર 17 શું થશે a પ્લસ n માઈનસ 1 એટલે ડાયરેક્ટ 16d લખું એક ઓછું આવે બરાબર a10 નું સૂત્ર શું થશે a પ્લસ 9d પ્લસ 7 છે 7 અહીંયા a અને d વાળા પદ આ બાજુ લેશું a પ્લસ 16d આ બાજુ આવશે તો માઈનસ a થશે આ 9d આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ આવશે શું થશે 9d થશે ડાબી બાજુ આવશે શું થશે માઈનસ 9d બરાબર કેટલા થશે 7 અહીંયા a માંથી a કોમન a માંથી a માઈનસ થશે કેન્સલ થશે 16d માંથી 9d બાદ થશે શું વધશે 16d માઈનસ 9d બરાબર 7 કેટલા આવ્યા 7d 16 માંથી 9 બાદ થાય તો 7 બરાબર કેટલા થશે 7 d બરાબર 7 ના છેદમાં 7 d બરાબર કેટલા આવ્યા 1 સામાન્ય તફાવત કેટલો આવ્યો d આપણે શું શોધવાનું છે સામાન્ય તફાવત શોધો કેટલો જવાબ આવ્યો 1 બધા સાથે જ લખતા જજો નોટ કરતા જજો ચલો એના પછી 11મો દાખલો 11મો દાખલામાં એવું કીધું છે કે સમાંતર શ્રેણી છે 3 15 27 39
ક્યુ પદ 2 11 દાખલો શું કીધું છે 11 દાખલાની અંદર કે ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધારે હશે. આપણે એવું કોઈ પદ શોધવાનું છે એમ જે એ 54 કરતા 132 વધુ હોય આવું કોઈ પદ શોધવાનું છે. ચલો આપણે અહીંયા શ્રેણી આપેલી છે, શ્રેણીમાં a બરાબર શું આપેલું છે જો અહીંયા નીચે જ લખીએ આપણે. અહીંયા a બરાબર કેટલા છે 3, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ 15 માંથી 3 બાદ કરો કેટલા આવશે 12. આપણને એવું કીધું છે કેટલામું પદ એ 54 માં પદ કરતા 132 વધુ છે. આપણે કોઈ પદ શોધવાનું છે કે જે 54 માં પદ કરતા 132 વધુ છે. અહીંયા આપણે a નું સૂત્ર મૂકશું a પ્લસ n માઈનસ 1 d બરાબર. અહીંયા a 54 નું સૂત્ર a પ્લસ આપણું મેઈન સૂત્ર મૂકશું આપણે. અહીંયા તમે શોર્ટકટ મૂકો તો ચાલશે પણ આપણે એક સ્ટેપ વધારે કરશું. n એટલે 54 માઈનસ 1 d વત્તા 132. ચલો એના પછી અહીંયા a ની બધી કિંમત મૂકશું a અને n અને d ની. ચલો અહીંયા n શોધવાનો છે. a અને d ની કિંમત આપેલી છે. અહીંયા n બરાબર 54 છે. એ આપણને 3 વત્તા આપણે n શોધવાનો છે n માઈનસ 1 d કેટલા છે આપણી પાસે 12 બરાબર. a કેટલા છે 3 વત્તા 54 માઈનસ 1 53 જો એક ગુણાકારમાં d છે કેટલા આવશે 12 વત્તા 132. ચલો આ 3 3 સામે સામે કેન્સલ થશે. અહીંયા આવશે n માઈનસ 1 12 બરાબર 53 ગુણ્યા 12 આપણે સાઈડમાં કરી નાખવાના. $636 આવે છે કેટલા 636 વત્તા 132 n માઈનસ 1 આ ગુણાકારમાં અહીંયા છેદમાં જશે 636 વત્તા 132 6 ને 2 8 3 ને 3 6 6 ને 1 7 68 છેદમાં 12 આપણે 768 ગુણ્યા 12 કરવાના. જો ના ફાવે તો સાઈડમાં કરવાનું. 768 જો પ્રેક્ટિસ તમે કરજો 12 12 6 72 6 માંથી 2 જાય તો 4 12 ચોક 48 કેટલા 64. તો n માઈનસ 1 બરાબર કેટલા આવે 64. તો n બરાબર કેટલા આવશે 1 સામે જશે 64 ને 1 65. એનો જવાબ 65 આવશે કે જે 65 નું પદ એવું હશે કે 54 માં પદ કરતા 132 વધુ હશે. ચલો એના પછી નોટ કરી લેજો બધા. એના પછી દાખલો છે 12મો. ચલો 12મો માં એવું કીધું છે ચલો 13મો દાખલો ભણીએ આપણે. 12મો કરશું એ પણ. ચલો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય. કેટલી સંખ્યા એવી છે 3 અંકની કે જે 7 વડે ભાગી શકાય. જો 3 અંકની સંખ્યા ગણો તો પહેલા નાનામાં નાની કઈ સંખ્યા આવશે. જો આપણે જોઈએ 99 થશે. 99 માં તો 2 અંક છે. 99 પછી કઈ આવે છે 100 1 2 3 1 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે 100. હવે આપણે જોઈએ 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે 999. જો આના પછી કેટલા આવે 1000 આવે. આ 4 અંક થઈ ગયા. 999 પછી કેટલા આવે 1000. આ 4 અંક થઈ ગયા. પણ આપણને 3 અંક જ કીધા છે. ચલો એવું કીધું છે કે 7 વડે ભાંગી શકાય. આપણે 100 ને 7 વડે ભાંગીએ. 7 ચોક 28. 100 ને 7 વડે ભાંગી શકાતા નથી. આપણે 101 ને 7 વડે ભાંગીએ. આને 7 વડે ભાંગી શકાતા નથી. ચલો આપણે 105 ને ટ્રાય કરીએ.
7 એકુ 7 3 7 પંચા 35 જો નાનામાં નાની 3 અંકની 105 એવી સંખ્યા છે જેને 7 વડે ભાંગી શકાય કઈ સંખ્યા છે 105 જો બધા વિદ્યાર્થીઓ આ દાખલામાં બહુ ભૂલ કરે છે ખાસ ધ્યાન આપજો ચલો એના પછી 999 છે એને 7 વડે ભાંગાશે જોઈએ આપણે 999 જો 999 થી આપણે મોટું નથી થવાનું પછી 4 અંકની સંખ્યા આવી જાય આપણે ખાલી 3 અંકની જ સંખ્યા જોવાની છે અને 7 વડે ભાંગીએ 7 એકુ 7 2 વચ્ચે 29 7 ચોક 28 1 19 19 નો 7 વડે ભાગાકાર ચાલશે નહીં એ 7 ની ટ્રાય કરો તો એક કામ કરો 94 ની ટ્રાય કરો 9 9 4 અહીં કેટલા આવશે 4 142 તો મોટા મોટી સંખ્યા કઈ હશે જે 3 અંકની હોય અને 7 વડે ભાંગી શકાય 994 કેટલી 994 નાના નાની સંખ્યા 105 3 અંકની અને મોટા મોટી સંખ્યા 994 ચલો આપણે આ રફ કામ હતું બધું હવે દાખલો જોઈએ આપણે n શોધવાની કેટલી આ બંને વચ્ચે કેટલી ટોટલ સંખ્યા છે જે 7 વડે ભાંગી શકાય અહીંયા a બરાબર કેટલા થશે 105 d બરાબર જેના વડે ભાંગી શકાય 7 અહીંયા an બરાબર કેટલા છે 994 આપણે n શોધવાનું છે શું શોધવાનું છે n આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે an બરાબર a વત્તા n - 1 d અહીંયા an કેટલા ભાઈ 994 બરાબર a કેટલા 105 વત્તા n આપણે શોધવાના છે d કેટલા ભાઈ 7 994 ભાગ્યા -105 આ પ્લસ આ બાજુ આવશે તો માઈનસ બરાબર n - 1 7 994 માંથી 105 બાદ કરો આપણે ના ફાવે તો અહીંયા સાઈડમાં કરી નાખવાનું 105 અહીંયા આવશે 9 અહીંયા આવશે 8 અહીંયા આવશે 8 ચલો કેટલા આવ્યા 889 બરાબર n - 1 જો આ 7 છે હું અહીંયા છેદમાં લખું ડાયરેક્ટ આ ગુણાકારમાં છે આ બાજુ આવશે ભાગાકારમાં હવે આપણે શું કરવાનું છે 889 ભાગ્યા 7 કરવાના છે 7 એકુ 7 અહીંયા આવશે 18 7 દુ 14 અહીંયા આવશે 49 27 49 889 ભાગ્યા 7 કરશો તો 127 આવશે 127 બરાબર n - 1 હવે 1 આ બાજુ આવશે તો 127 પ્લસ 1 અહીંયા માઈનસ છે આ બાજુ આવશે પ્લસ કેટલા આવશે 128 જો દરેક ની અંદર બોક્સ કરવાનું તમારો જવાબ આવે એમાં બોક્સ કરો જેથી નિરીક્ષકને ખબર પડે કે આ અહીંયા સુધી દાખલો કરેલો છે આપણો જવાબ છે અહીંયા આપણે n નું મૂલ્ય કેટલું આવ્યું 128 તમારે નીચે લખવાનું કે 7 વડે 3 અંકને ભાંગી શકાય એવી 128 ટોટલ સંખ્યા છે જેને 7 વડે ભાંગી શકાય ચલો એના પછી બધા નોટ કરી લેજો જો આવો દાખલો સેમ ટુ સેમ આપેલો છે બીજો 10 અને 250 વચ્ચે જો આપણે ગુજરાતી લોકો કંઈક ને કંઈક જુગાડ જ કાઢતા હોય આપણે આ બધા ફોર્મ્યુલા થી જ યુઝ કરીએ આપણે ગણવા બેસીએ નહીં એને તો ગુજરાતી કહેવાય ચલો અહીંયા શું કીધું 10 અને 250 વચ્ચે 4 વડે ભાંગી શકાય એવી સંખ્યા શોધો જો આપણે પહેલા 10 ને ટ્રાય કરીએ 10 ભાગ્યા 4 4 દુ 8 ભાંગી શકાય નહીં 11 ને ટ્રાય કરીએ 4 4 દુ 8 3 નહીં 12 ને ટ્રાય કરીએ 4 તેરી 12 તો નાના નાની સંખ્યા કઈ હશે 10 થી મોટી અને 250 થી નાની કઈ સંખ્યા હશે નાના નાની 10 થી કઈ મોટી સંખ્યા કે જેને 4 વડે ભાંગી શકાય કઈ હશે 12 આપણે એ રીતે છેલ્લી સંખ્યા કઈ છે આપણે 250 ને 4 વડે ભાંગીએ
6 ચોક 24 અહીંયા આવશે 10 જો 250 થી આપણે મોટી લેવાની નથી તો અહીંયા 248 ટ્રાય કરીએ 0 અહીંયા આવશે 8 તો 248 ને આપણે ભાંગી શકીએ છીએ તો મોટા મોટી કઈ આવશે 248 આપણે આની પહેલા દાખલો ગણ્યો એવો જ સેમ ટુ સેમ દાખલો છે આ 14મો દાખલો છે ચલો અહીંયા a બરાબર કેટલા આપેલા છે 12 આપણે a n આપેલા છે 248 d આપેલા છે જેને આપણે ભાંગવાનું કીધું છે ને એ d ચલો એના પછી આપણે n શોધવાનું છે કેટલી સંખ્યા ભાંગી શકાશે ચલો આપણું સૂત્ર છે an બરાબર a વત્તા n માઈનસ 1 d કોઈ ના સમજાય તો કોઈ ફોન કરી શકે છે WhatsApp કરી શકે છે અથવા કોમેન્ટ કરો અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું સમજાવવાનો ચલો અહીંયા an આપેલા છે 248 a આપેલા છે 12 આપણે an શોધવાના છે d આપેલા છે 4 આ 248 ડાબી બાજુ છે જમણી બાજુ 12 પ્લસ છે ડાબી બાજુ આવશે તો શું થશે માઈનસ થશે બરાબર an માઈનસ 1 4 248 માઈનસ 12 જો અહીંયા આ રીતે કરવાનું 8 માંથી 2 જાય કેટલા 6 4 માંથી 1 જાય કેટલા થશે 3 ને છેલ્લે 2 બરાબર an માઈનસ 1 આ 4 ગુણાકારમાં છે અહીંયા છેદમાં આવશે હવે સાઈડમાં 236 ભાગ્યા 4 કરવાના જો કોઈ વસ્તુ ગોખવાની નથી તમારે સમજીને દાખલો કરવાનો છે છોકરા શું કરે 236 ભાગ્યા 4 ગોખી નાખે એવું આપણે કરવાનું નથી ગણિત તમે ગણશો તો જ આવડશે જો ગણિતનો દાખલો તમે 2 થી 3 વખત ટ્રાય ના કરો તમે ઘરે જઈને પ્રયત્ન પોતાની જાતે ના કરો જો હું કરીશ તમને એક વખત આવડી જશે પણ જો તમે આની પ્રયત્ન નહીં કરો તો તમને આવડવાનું નથી ગણિતને હંમેશા ગણવું પડે જે રીતે તમે દરરોજ જમો છો દરરોજ જમો કેટલું જમો એક સાથે તો આપણે અઠવાડિયામાં જમી નથી લેતા આપણે દરરોજ થોડું જમીએ છીએ એ રીતે જ ગણિત છે તમારે ગણિત થોડું ગણવું પડે દરરોજ માટે જો તમે નહીં ગણો તો તમને ભૂલાઈ જશે જો તમે પ્રેક્ટિસ કાયમી માટે કરશો તમે આજે પ્રેક્ટિસ કરશો તો તમારી કાલે ગ્રીફ થોડીક વધારે આવશે તમે કાયમી માટે થોડી પ્રેક્ટિસ કરશો તો ગણિત જેવો ઈઝી કોઈ સબ્જેક્ટ નથી ને જો પ્રેક્ટિસ ના કરો તો ગણિત જેવો કોઈ હાર્ડ સબ્જેક્ટ નથી એટલે ગણિત ગણવું અગત્યનું છે 5 ચોક 20 9 ચોક 36 59 કેટલા આવશે 59 બરાબર n માઈનસ 1 આ માઈનસ 1 ડાબી બાજુ આવશે તો કેટલા હશે 59 વત્તા 1 કેટલા થશે 60 બીજા લોકો શું કરે જેને ગણિત ના આવડતું હોય ને એ ગણવા બેસે કે 12 આમ ગણવા બેસે એક સંખ્યા 12 આવશે બીજી સંખ્યા 16 આવશે બીજી સંખ્યામાં 4 ઉમેરો એટલે 20 આવશે એવી ટોટલ 60 સંખ્યા લખશે ભાઈ બેસ ગણવા બેસે કેટલી સંખ્યા થઈ 1 2 3 પણ આપણે એવું કરશું નહીં આપણે તો સૂત્રનો ઉપયોગ કરીશું ચલો આપણે ગુજરાતી લોકો એટલે હોશિયાર હોઈએ જુગાડ જ ગોતતા હોઈએ તમે પણ આવો જુગાડ ગોતો છો નહીં સાચું કીધું ખોટું ચલો જોઈએ એના પછી 15મો દાખલો શું કીધું છે n ના કયા મૂલ્ય માટે બંને શ્રેણી સમાંતર શ્રેણી આપેલી છે ના n માં પદ સમાન થશે કોઈ સમાંતર શ્રેણી આપેલી છે 63 65 67 આ કોઈ સમાંતર શ્રેણી આપેલી છે બીજી સમાંતર શ્રેણી આપેલી છે 3 10 17 આવી કોઈ બીજી સમાંતર શ્રેણી આપેલી છે એવું કીધું છે કે એવું કેટલામું પદ હશે જે આ સમાંતર શ્રેણીનું જે પદ હશે an એક પદ આનું an થશે કેટલામું પદ હશે જે આનું પદ હશે એક પદ આનું હોવું જોઈએ ચલો આપણે જોઈએ અહીંયા શ્રેણી પ્રથમ શ્રેણી માટે જો દાખલો છે ઈઝી ગણો તો ના ગણો તો હાર્ડ ચલો અહીંયા એક કેટલા છે 63 d કેટલા છે
બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું છે અમુક છોકરા શું કરે 63 માંથી 65 બાદ કરી નાખે દાખલો તે ખોટો ચલો 63 માંથી સોરી 65 માંથી 63 બાદ કરશો તો કેટલા આવશે 2 ચલો એના પછી શ્રેણી બીજા માટે આનું an નું સૂત્ર આપણે કરી દઈએ an બરાબર a કેટલા છે a પ્લસ n માઈનસ 1 d આપણે a કેટલા છે 63 વત્તા n માઈનસ 1 d કેટલા છે 2 આ સમીકરણ 1 આપણે બીજી શ્રેણી જોઈએ બીજી શ્રેણી માટે a કેટલા થશે 3 d કેટલા થશે 10 માંથી 3 જાય 7 ચલો an બરાબર આ સમીકરણ પણ અહીંયા a અને d ની કિંમત અલગ અલગ છે a બરાબર 3 છે પ્લસ n માઈનસ 1 d કેટલા છે અહીંયા 7 હવે એવું કીધું છે કે આ બંને શ્રેણીના an સમાન થવા જોઈએ બંને શ્રેણીના પદ સમાન થવા જોઈએ એવું પદ શોધી કાઢો એટલામાં નંબરનું પદ શોધી કાઢો કે જે બંને મૂલ્ય સમાન થાય આને પેલું પદ કહેવાય બીજું પદ કહેવાય ત્રીજું પદ કહેવાય એવી રીતે કેટલામું પદ હશે આનું એટલું જ પદ આનું હોવું જોઈએ ચલો આપણે બંનેને સમાન કરી દઈએ સમીકરણ અને 2 આપશું સમીકરણ 1 બરાબર 2 લેતા an બરાબર an 1 બરાબર an 2 કરીએ અહીંયા n1 આપી દઈએ અહીંયા n2 આપી દઈએ બંનેના સમાન થવા જોઈએ an1 કેટલા છે 63 વત્તા n માઈનસ 1 2 આ પદ કેટલું છે 3 વત્તા n માઈનસ 1 7 ચલો હવે શું કરશું n વાળા પદ એક બાજુ ભેગા કરશું અચળ પદ એક બાજુ ભેગા કરશું 63 આ 3 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ અહીંયા n માઈનસ 1 7 માઈનસ n માઈનસ 1 2 ટૂંકમાં 7 પદમાંથી 2 પદ બાદ કરવા તો ડાયરેક્ટ 63 માંથી 3 બાદ થાય તો કેટલા વધે 60 આ n માઈનસ 1 7 પદ છે એમાંથી n માઈનસ 1 2 પદ બાદ કરવા કેટલા આવશે n માઈનસ 1 5 આ 5 છેદમાં આવશે 12 પંચા 60 n માઈનસ 1 n બરાબર કેટલા આવશે 13 એનો મતલબ એવો થયો કે બંને શ્રેણીનું 13મું પદ જેટલું આનું હશે એટલું જ આનું હશે 13મું પદ જેટલું આનું હશે એટલું જ 13મું પદ આનું હશે બંને પદ સમાન છે તમે ટ્રાય કરજો ઘરે જઈને આ અહીંયા છે ને n બરાબર કેટલા મૂકજો 13 મૂકજો બંનેમાં આ બંનેમાં તમે n બરાબર 13 મૂકશો ને તો જવાબ એક જ આવશે ચલો એના પછી અહીંયા આપણો જવાબ આવી ગયો છે ચલો જો કોઈ ઉલટ સુલટ ના થઈ ખાસ ધ્યાન રાખજો રકમ સમજીને ટ્રાય કરજો મારી સાથે એક ફ્રેન્ડ હતો સાહેબ ને કે સાહેબ મારે આ વખતે 90 ઉપર માર્ક આવવાના છે તો સાહેબ કે વાંધો નહીં તું હોશિયાર છે કદાચ આવી શકે એમ પછી ભૂલ શું કરતો આડાવડું કરી નાખતો આવું કરતો દાખલા કે ક્યાંય બરાબર ના લખતો કે કાઉન્સ ના કરતો આવી બધી ભૂલ બહુ થતી સાહેબ ને કે મેં 90 ઉપરનું માર્ક નું લખ્યું છે સાહેબ ને એમ કે સર કે ભાઈ આવશે આવ્યા 27 માર્ક સાહેબ કે આમ કેમ થયું સાહેબ ક્યાંક બરાબર નતા કર્યા કે કાઉન્સ નતો કર્યો ને આ બધી ભૂલ કરી હતી એ કહેવાનો મતલબ એમ છે કે ઉલટ સુલટ નથી જાય જો એને કાઉન્સ અથવા બરાબર ને એવું બધું સારી રીતે કર્યું હોત અક્ષર સારા કર્યા હોત તો એને 72 આવત કદાચ 72 આવત પણ 72 ના ઊંધા થઈ જાય એટલે તમે ધ્યાન રાખજો તમારી સાથે આવું ના બને ચલો એના પછી તમે હોશિયાર છો બધા છોકરો ભણતો એ હોશિયાર જ હોય કોણ મહેનત કરે હોશિયાર છોકરા જ કરે ઠોઠ લોકો તો અત્યારે તમને ખબર છે PUBG ને ફ્રી ફાયર અત્યારે છોકરાઓને PUBG રમવી પેલી જોઈએ દાખલો ભલે ના થાય પછી PUBG જોઈએ પણ આપણે એવું કરવાનું નથી અગત્યનું વર્ષ છે તમારા માટે જો 10મું તમારી અહીંથી જિંદગીની શરૂઆત જ અહીંથી થાય છે 10માંથી 10મું ધોરણ તમારી જિંદગીની શરૂઆત છે અહીંયા તમારી જિંદગી નક્કી કરશે કે તમારે ફ્રી ફાયર રમવાની છે કે કંઈક આપણા દેશ માટે કંઈક કરવું છે આપણે કંઈક બનવું છે ચલો એના પછી દાખલો
બધા ધ્યાન આપજો, વ્યવસ્થિત કરજો મહેનત. 10મું છે. ચલો એના પછી આપણે કેટલામો દાખલો કર્યો? 15મો કર્યો ને. 16મો દાખલો. એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16, સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ હોય. શું કીધું છે? ત્રીજું પદ 16 છે, દાખલો 16મો અને ત્રીજું પદ 16મું. લ્યો અહીંયા a3 બરાબર કેટલા ભાઈ? 16. એના પછી શું કીધું છે? સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ છે. એ 7 પાંચમા પદ કરતા 12 વધુ છે. આવું કંઈક કીધું છે. સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ છે. મારે બરાબર કરવા હોય તો 5 ને 12 ઉમેરવા પડે. તો આપણે અહીંનું સૂત્ર મૂકશું a3 બરાબર a plus 2d. આપણે a3 બરાબર કેટલા આપેલા? 16 બરાબર a plus 2d. આ સમીકરણ થશે 1. ચલો અહીંયા આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકશું. શું આપેલું છે? a7 બરાબર a5 વત્તા a12 સોરી 12. અહીંયા a7 શું થશે? a plus 6d. અહીંયા a5 શું થશે? a plus 4d plus 12. અહીંયા સામે સામે a કેન્સલ થશે. જો બરાબર છે, ડાબી બાજુ a છે, જમણી બાજુ a છે. આ 6d minus 4d બરાબર કેટલા થશે? 12. 6d માંથી 4d જાય તો 2d બરાબર 12. તો d બરાબર કેટલા આવશે? 6. જો d ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકવામાં આવે તો આપણને શું મળશે? a મળી જશે. ચલો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બધા સાથે લખતા જજો. ચલો શું છે? a 16 બરાબર a વત્તા 2 d કેટલા છે? 6. ઓ 6 દુ 12 16. આને હું ડાયરેક્ટ લઈ લો તો તમે હોશિયાર થઈ ગયા છો. a બરાબર કેટલા થશે? 16 માંથી 12 4. હવે શું કીધું છે? સમાંતર શ્રેણી શોધવાનું કીધું છે. આપણને a એટલે પ્રથમ પદ થયું. આપણી પાસે પ્રથમ પદ મળી ગયું છે અહીંયા 4. અમારે બીજું પદ શોધવું હોય. પ્રથમ પદ બરાબર a બરાબર 4. અમારે બીજું પદ શોધવું હોય તો બીજા પદનું સૂત્ર આપણે 5.1 ની અંદર શીખી ગયા છે. આપણને a આપેલું હોય, d આપેલું હોય તો આપણે સમાંતર શ્રેણીના 4 પદ આપણે શોધતા આવડે છે. બીજું પદ બરાબર એની a2 વડે દર્શાવાય. a plus d a કેટલા છે? 4 વત્તા d કેટલા છે? 6. કેટલા થશે? 10. આપણે બીજું પદ કેટલું મળ્યું? 10. હવે આપણે એવું ત્રીજું પદ શોધીએ. ત્રીજું પદ બરાબર a3 બરાબર a plus 2d. a કેટલા છે આપણી પાસે? 4 વત્તા 2 d કેટલા છે આપણી પાસે? 6. 4 વત્તા 12 કેટલા થશે? 16. ચોથું પદ તમારી સાથે તમારે શોધવાનું છે. ચોથું પદ તમારા માટે શોધવાનું છે. હું અહીંયા લખી દઉં છું, હિન્ટ આપી દઉં છું. a4 બરાબર a plus 3d. હોશિયાર છોકરો તો ડાયરેક્ટ કરશે. 4 માં 6 નાખો 10, 10 માં 6 નાખો 16, 16 માં 6 નાખો 22. હોશિયાર છોકરો તો ડાયરેક્ટ કરશે. સાહેબ બીજું હોય શું? ચલો આપણે કેટલામો? 16મો ગણો, 17મો. चलो लकी नाखो बदा. चलो 17 पे खतरा है, पर हम यहाँ मैथ्स पढ़ रहे हैं. मैथ्स में कभी खतरा नहीं होता. जो मैथ्स वस्तु गोखवानी નથી. બધા છોકરાઓ તમે બધી વસ્તુ કરો, જો મેથ્સ છોડશો તો એ તમને આગળ નડશે. તમને ખબર છે તમે 8મો 9મો જો મેથ્સ તમે નહીં કર્યું હોય સારું તો 10મો પ્રોબ્લેમ થશે, પણ આપણે 10મો પ્રોબ્લેમ થવા દેશું નહીં. जो मैथ्स તમારે વ્યવસ્થિત કરવાનું છે. चलो डायरेक्ट लाइव क्लास ચાલે છે. તમને કંઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તમે WhatsApp પણ કરી શકો છો. ચલો આપણે 17મો દાખલો જોઈએ.
તમને એમ થતું હશે ને સ્વાધ્યાય સાહેબ પૂરું થવા આવ્યું હવે. આપણે બધા જ ચેપ્ટર ઓનલાઈન માધ્યમથી લેશું. તમને બધા જ ચેપ્ટરના બધા જ દાખલા અહીંયા તમને શીખવા મળશે. તમને ના કઈ સમજ ના પડે તમે WhatsApp કરો, ઓન ધ સ્પોટ તમને રિપ્લાય આપશું. ચલો એના પછી આપણે કરીએ 17મો દાખલો છે 3 8 13 અપ ટુ 253. આ કોઈ સમાંતર શ્રેણી આપેલી છે, એમાં છેલ્લેથી આપણે 20મું પદ શોધવાનું છે. એવું કીધું કે છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી 20મું પદ શોધો. આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું કીધું છે. અહીંયા સમાંતર શ્રેણી આપણે સરખી આવી છે, તો આપણે છેલ્લેથી કીધું આપણે આખી સમાંતર શ્રેણી ઉલટાવી દઈએ. આપણે સમાંતર શ્રેણી ઉલટાવીએ શું થશે? 253 પેલું પદ થઈ જશે, છેલ્લું પદ પેલું પદ, પેલું પદ છેલ્લું પદ. 13 8 3. આપણને હવે છેલ્લેથી 20મું પદ શોધવું છે, તો આનું 20મું પદ શોધી નાખો એટલે છેલ્લેથી 20મું પદ. આપણે અહીંયા a બરાબર કેટલા થશે? હવે જો આ નથી લેવાનું, આપણે આખી શ્રેણી ઉલટાવીએ. જો પરીક્ષામાં ભૂલ ના કરતા 253 d નો મતલબ એવો થાય છે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ. કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એ d. જો અમુક છોકરા અહીંયા 13 8 કરે, એ નથી કરવાનું. અહીંયા 3 8 કરો તો ચાલશે, 8 13 કરશો તો ચાલશે. કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત શોધવાનો છે આપણે. d એટલે બીજું કાંઈ નહીં, બે જેટલો d અહીંયા હશે, દાખલા બીજું પદ અહીંયા પેલું પદ અહીંયા બીજું પદ, એટલો d અહીંયા હોવો જોઈએ, તો જ સમાંતર શ્રેણી કહેવાય. અહીંયા કેટલા થશે? 8 13 કેટલા થશે? -5. d -5 પહેલા અહીંયા an આપણે n તો જરૂર આમાં છે નહીં. આપણે n બરાબર કેટલા શોધવાના? 20. આપણે સૂત્ર લગાડીએ an બરાબર a પ્લસ n -1 d. આપણે a કેટલા શોધવાના? 20. આપણને a કેટલા મળ્યા છે? 253 વત્તા n કેટલા છે? આપણે 20 -1 d કેટલા છે? -5. ચલો 253 વત્તા 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા -5. ચલો અહીંયા આ બાજુ કરું છું. a 20 બરાબર 253 જો 19 5 95 થાય, પણ માઈનસ થશે કારણ કે અહીંયા માઈનસ છે. -95 તો a 20 બરાબર કેટલા થશે? 158. 20મું પદ છેલ્લેથી 20મું પદ કેટલામાં હશે? 20મું પદ કયો છે? 158. બાકી છોકરાઓ શું કરે કે જો આને બીજી રીતે થાય, તમે આના n પદો શોધો, એ ઉપરથી પણ થશે. બે રીતે દાખલો થાય છે, પણ સરળ રીતે આપણે કરશું. અહીંયા જે સહેલી રીત હશે એ જ આપણે અહીંયા કરશું. તમને ઉદાહરણની અંદર બંને રીતે દાખલો કરીને આપ્યો છે. આપણે જે સહેલી રીત હશે એ જ આપણે કરશું. એના પછી